presented by Choice, the joy of earning. સ્વાગત આપની વિશેષ રજૂઆતમાં. હું યશ ભટ્ટ આપની સાથે નિવેશની ચોઇસમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. આપણે ઓપ્શન્સને ખૂબ જ સરળતાથી પાછલા 12 એપિસોડથી સમજી રહ્યા છીએ અને આ 13મા એપિસોડમાં બધા જ મુદ્દાઓ જે કંઈ પણ શીખ્યા તેને પ્રોપરલી કન્ક્લુડ કરીએ. આપણી સાથે ફરી એકવાર ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. કુનાલ સર, વન્સ અગેન સ્વાગત. આપણે પાછલા 12 એપિસોડથી કુનાલ સર ઓલમોસ્ટ ઓપ્શન ટ્રેડિંગ્સના જે બધા જ કન્સેપ્ટ છે તે આપણે સમજ્યા છીએ. પણ સ્વાભાવિક એક મોટો સવાલ એ જ થાય કે એકચ્યુઅલ માર્કેટમાં ટ્રેડ લેવો તો ક્યારે? વેલ, છેલ્લા 12 એપિસોડની વાત કરીએ તો થીટા, ડેલ્ટા, વેગાની વાત કરી, નેકેડ સીઈ, નેકેડ પીઈ, હેજ વાઇઝ વાત કરી, શોર્ટ સ્ટ્રેન્જલની વાત કરી, પ્રીમિયમ શું છે એની વાત કરી, પ્રીમિયમના કોમ્પોનન્ટ શું છે, ઓપ્શન છે, એટલે બધી જ વસ્તુની આપણે વાત કરી ચૂક્યા છે. તો સૌથી મોટો સવાલ અહીંયા જ આવે છે કે હવે અહીંથી આપણે આગળ શું કરવાનું છે. આપણે રેન્જ બાઉન્ડની વાત કરી, બુલિશની વાત કરી, બિયરિશની વાત કરી, બટ આ બિયરિશ બુલિશને આપણે ઓળખવાનું કેવી રીતે છે, તો એ જ વસ્તુ આજે આપણે જોવાના છે. એટલે હું એ કહી શકું કે છેલ્લા 12 એપિસોડમાં આપણે જે શીખ્યા છે એનો નિચોડ, એનો ક્રક્સ આજે આપણે બતાવવાના છે. તો આજે કોઈ થિયોરી નહીં હશે, આજે રિયલ માર્કેટમાં ટ્રેડ સેટઅપ કઈ રીતે હશે એ આપણે અહીંયા જોઈશું. અને હું તમને બતાવીશ કે હું ટ્રેડ લેતા પહેલાં, મતલબ મેં કુનાલ પરાર ટ્રેડ લેતા પહેલાં હું કઈ વસ્તુનું કન્ફર્મેશન લઉં છું, કઈ વસ્તુથી હું કન્ફર્મેશન જોઉં છું, એ વસ્તુનું આપણે આજે ડિસ્કશન કરીશું. એન્ડ ફ્રેન્ડ્સ, માર્કેટમાં પૈસા ખાલી એન્ટ્રીથી નથી બનતા, સાચી એન્ટ્રીથી બનતા હોય છે. એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. તો કુનાલ સર, હવે આજે કહી જ દો, તમે ચાર્ટ પર તમે સૌથી પહેલા શું જુઓ છો? વેલ, સૌથી પહેલાં હું ડાયરેક્શન જોવાનો ટ્રાય કરું છું. કેમ કે ડાયરેક્શન જો મારી ખોટી હશે તો મારી સ્ટ્રેટેજી પણ ત્યાં ખોટી બનશે. પણ હવે આ ડાયરેક્શન કઈ રીતે ખબર પડે? વેલ, ડાયરેક્શન માટે હું સુપર ટ્રેન્ડનો યુઝ કરું છું અને મારા માટે આ માર્કેટના જીપીએસ સમાન છે. પણ સર, તમે સુપર ટ્રેન્ડની સાથે આરએસઆઈ શા માટે એડ કર્યું? વેલ, કેમ કે સુપર ટ્રેન્ડ નોર્મલી ડાયરેક્શન બતાવે છે, પણ આરએસઆઈ એની સાથે સાથે સ્ટ્રેન્થ પર બતાવે છે કે પર્ટિક્યુલર ટ્રેન્ડમાં સ્ટ્રેન્થ છે કે નથી. તો થોડોક ટાઈમ આપો, હું તમને ચાર્ટ પર એનાલિસિસ કરીને બતાવું કે કઈ રીતે તમે તમારી સ્ટ્રેટેજીને અહીંયા સેટ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ સાયકેક્સ. સો ફ્રેન્ડ્સ, સુપર ટ્રેન્ડ મેં અહીંયા પ્લોટ કર્યું છે, જો નોર્મલી હું ફોલો કરું છું. સુપર ટ્રેન્ડની સાથે સાથે આરએસઆઈ પણ મેં અહીંયા લીધું છે. નાઉ મેં અહીંયા અમુક સિગ્નલ ઓલરેડી બનાવીને રાખેલા છે જેથી તમે પણ ચાર્ટ પર આ વસ્તુ જોઈ શકો છો. તો સીધું ને સિમ્પલ લોજિક છે, કાંઈ નથી કરવાનું. સુપર ટ્રેન્ડ તમારે અહીંયા પ્લોટ કરવાનું છે. ઓકે, નાઉ સુપર ટ્રેન્ડ જ્યારે પ્લોટ કરો તો સૌથી મોટો સવાલ એ આવશે કે શું પેરામીટર્સ હશે. તો સુપર ટ્રેન્ડના જે પેરામીટર્સ હશે એ 21/2 હશે. એટીઆર તમારી 21 હોવી જોઈએ, મલ્ટીપ્લાય તમારું 2 હોવું જોઈએ. ઓકે, નાઉ એની સાથે સાથે તમારે અહીંયા એડ કરવાનું છે આરએસઆઈ. આરએસઆઈ તમારું જે હશે એ 14નું હશે. ઓકે, નાઉ આ બેઝિક પેરામીટર્સ, બેઝિક ઇન્ડિકેટર્સ સાથે મેં એડ કરી દીધા. હવે કન્ડિશન તમારે અહીંયા જોવાની છે. ઓકે, સો કન્ડિશન શું છે ફ્રેન્ડ્સ? તો જ્યારે સુપર ટ્રેન્ડના બેઝ પર ક્રોસ ઓવર આવે છે, સાથે સાથે આરએસઆઈ 50 ને ક્રોસ કરે છે, એનો મતલબ એ થયો કે ત્યાં તમારું સ્ટ્રોંગ બુલિશ સેટઅપ છે. જ્યારે સુપર ટ્રેન્ડ ક્રોસ અંડર કરે છે, એટલે કે નેગેટિવ ક્રોસ ઓવર આવે છે, પ્લસ એની સાથે સાથે આરએસઆઈ 50 ને પણ નેગેટિવલી ક્રોસ કરે છે, મતલબમાં સ્ટ્રોંગ બિયરિશ સેટઅપ તમારું ત્યાં બની ગયું છે. નાઉ મેં અહીંયા ઇમોજીસ એડ કર્યા છે જેથી હું તમને બતાવી શકું કે છેલ્લા કેટલા ટાઈમમાં કેટલી વખત સક્સેસફુલ ઇન્ડિકેશન આના પરથી આપણને મળેલા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 1, 2, 3, 4, 5, 6, આ ખોટું થયું, આ ખોટું થયું, કેમ કે આના પછી માર્કેટમાં આપણને વિરુદ્ધ દિશાની મોમેન્ટમ મળી. અને પછી આ તમે જોઈ શકો છો મેક્સિમમ આપણને જે અહીંયા ટ્રેડ જોવા મળ્યા છે વિથ ધીસ સેટઅપ એ આપણને પોઝિટિવ ડાયરેક્શનના જોવા મળ્યા છે.
નાવ એક બીજી ઇમેજ પણ આપણે અહીંયા જોઈશું. અત્યારે આપણે જે ઇમેજ એડ કરી હતી એ ઇમેજ મેં અંડરલાઇન પર એડ કરી હતી. નાવ બીજી એક ઇમેજ પણ જોઈશું જે તમે કોલપુટમાં પણ જોઈ શકો છો. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા નેકેડ સીઈ લીધો છે અને નેકેડ સીઈ પર મેં સુપર ટ્રેન્ડ અહીંયા એડ કર્યું છે. નાવ જો તમે નેકેડ સીઈ અને પીઈ પર સુપર ટ્રેન્ડ એડ કરવા માંગતા હોય તો તમારે અહીંયા જે મલ્ટીપ્લાયર લેવાનો છે સુપર ટ્રેન્ડનો એ રહેશે 21/3. ખાલી ને ખાલી જો તમારે સુપર ટ્રેન્ડ એડ કરવું છે તો આના બેસ પર તમને એ જરૂરથી ખબર પડશે કે ટ્રેન્ડ પોઝિટિવ થયો કે નેગેટિવ થયો. સો એકોર્ડિંગલી તમે ત્યાં પોઝિશન લઈને ચાલી શકો છો. પણ જો તમે આરએસઆઈ ત્યાં એડ કરો છો તો એના બેસ પર તમને ખબર પડશે કે શું પર્ટિક્યુલર ટ્રેન્ડમાં સ્ટ્રેન્થ આવે છે કે નથી આવતી. ડાયરેક્શન અને સ્ટ્રેન્થ બંને સેમ સાઈડ હોવા જોઈએ તો જ તમને ક્લિયર ટ્રેડિંગ સેટઅપ ત્યાં મળી શકે છે. પણ સર હવે તમે જે આ ચાર્ટ બતાવ્યો કંઈક અલગ ચાર્ટ છે, આ થોડું ડિફરન્ટ છે, પહેલી વખત કંઈક એવું જોવા મળ્યું છે. તો હવે એ જણાવો કે આ શું ચાર્ટ છે અને આ શું ઇન્ડિકેટ કરે છે? વેલ અહીંયા આપણે એક બીજો ચાર્ટ જોવાની ટ્રાય કરીશું જેને નોર્મલી આપણે જોડી ચાર્ટ કહીએ છીએ. નાવ જોડી ચાર્ટ વન ઓફ ધ બેસ્ટ ચાર્ટ અત્યારે કહેવામાં આવે તો ચાલે. અને ઓનેસ્ટલી સેઇંગ રિટેલ ટ્રેડર આને હંમેશા ઇગ્નોર કરે છે. આ ચાર્ટ નોર્મલ ચાર્ટ નથી પણ સ્ટ્રેન્જલ સ્ટ્રેટેજીનો ચાર્ટ આપણે અહીંયા લીધો છે. યસ એક્ઝેક્ટલી સ્ટ્રેન્જલ સ્ટ્રેટેજી આપણે ઓલરેડી પે ઓફ જોઈ ચૂક્યા છે બટ એ પે ઓફને આપણે અહીંયા કન્વર્ટ કરી દીધું છે ચાર્ટ પર. નોર્મલી લોકો અંડરલાઇનને એનાલાઇઝ કરે છે ઓર નેકેડ સી ઓર પીને એનાલાઇઝ કરે છે બટ આજે આપણે સ્ટ્રેટેજી ચાર્ટને એનાલાઇઝ કરીશું અને એ પણ સ્ટ્રેન્જલ સ્ટ્રેટેજીનો ચાર્ટ, જેથી આપણે બતાવી શકીએ કે તમે કઈ રીતે આ સેટઅપના બેઝ પર થીટા ડીકેનો મેક્સિમમ બેનિફિટ લઈ શકો છો. નાઉ યસ મારો તમને એક સવાલ છે. મેં અહીંયા સ્ટ્રેન્જલ સ્ટ્રેટેજીનો ચાર્ટ સિલેક્ટ કર્યો. શું તમને કોઈ આઈડિયા છે એનો? નહીં. કેમ કે સ્ટ્રેન્જલ સ્ટ્રેટેજી એટલે આઉટ ઓફ ધ મની કોલ પુટ ઓપ્શન સ્ટ્રેટેજી. ઓકે, સો લેટ્સ સે કે આજે નિફ્ટી 24,000 છે તો હું 24,500 સી અને 23,500 પી ના પ્રીમિયમનો ચાર્ટ સિલેક્ટ કરીશ જેથી મને પ્રોપર રેન્જ મળે. ઓકે, સૌથી પહેલા. બીજું, શોર્ટ સ્ટ્રેટેજી માટે તમને કન્ફર્મેશન મળે છે એટલે કે ટાઈમિંગ પર સ્ટ્રેટેજી ઇનિશિએટ નથી કરતા બટ ચાર્ટ જોઈને કન્ફર્મેશન લઈને તમે એન્ટ્રી કરો છો. અને ત્રીજું, તમે જો શોર્ટમાં કન્ફર્મેશન મળે છે તો થીટાનો બેનિફિટ તો તમને ત્યાં ઓટોમેટિકલી મળે છે. તો આપણે એક વખત અહીંયા ચાર્ટ પર જોઈશું કે કઈ રીતે જોડી ચાર્ટ વિથ ધ હેલ્પ ઓફ સુપર ટ્રેન્ડ એન્ડ આરએસઆઈ તમને મેક્સિમમ બેનિફિટ અહીંયા આપી શકે છે. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સ્ટ્રાઇક પ્રાઇસ લીધી છે 23,500 થી લઈને 24,500 સીઈપી કમ્બાઇન્ડ ચાર્ટ છે. નોર્મલી એની પહેલા આપણે ટાઈમિંગ જોઈને એન્ટ્રી કરતા હતા બટ હવે આપણે ટ્રાય કરીશું કે સુપર ટ્રેન્ડ પ્લસ આરએસઆઈના સેટઅપના બેઝ પર આપણે અહીંયા જોડી ચાર્ટ લઈશું. સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો સુપર ટ્રેન્ડ નેગેટિવ ક્રોસ ઓવર થયું અને અહીંયા આરએસઆઈ 50 ના નીચે ક્રોસ ઓવર થયું. એક સારું એવું પ્રીમિયમ મને અહીંયા મળ્યું, સારું એવું પ્રીમિયમ થીટા અહીંયા બેનિફિટ મળ્યો. અગેન સુપર ટ્રેન્ડ નેગેટિવ ક્રોસ ઓવર અને આરએસઆઈ નેગેટિવ ક્રોસ ઓવર. નાવ તમે જોઈ શકો છો કે એક ઘણો સારો થીટા ડીકે ચાર્ટના બેઝ પર મને અહીંયા મળ્યું. ઓકે, અગર હું લેવલની વાત કરું તો એ લેવલ હતું 80 વાળું ક્યાં સુધી નીચે ગયું? 30 સુધી. મતલબમાં કન્ફર્મેશનના બેઝ પર 80 ની મોમેન્ટમ મને 30 સુધી લઈ ગઈ. હવે અહીંયા તમે જોઈ શકો છો અગેન એક બુલિશ સેટઅપ મળ્યું મને સ્ટ્રેટેજી પર. ઓકે, આરએસઆઈ તમે જોઈ શકો છો પોઝિટિવ સાઇડ અને અગેન એક સેટઅપ બુલિશ સાઇડનું મળ્યું અને હવે તમે અહીંયા અગેન જોઈ શકો છો સેટઅપ આરએસઆઈ સુપર ટ્રેન્ડના બેઝ પર અગેન તમારું પ્રીમિયમ નીચે ગયું. મતલબમાં પહેલા સ્ટ્રેટેજી આપણે ટાઈમિંગના બેઝ પર જોતા હતા, હવે તમે એને એડવાન્સ મોડ પર લાવી શકો છો અને જ્યારે તમને કન્ફર્મેશન મળે ત્યારે તમે અહીંયા ટ્રેડ લઈ શકો છો. અહીંયા ટ્રેડરની સૌથી મોટી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. નોર્મલ ટ્રેડર ઓપ્શનને એનાલાઇઝ કરે છે, સ્માર્ટ ટ્રેડર સ્ટ્રેટેજીને એનાલાઇઝ કરે છે અને પ્રોફેશનલ ટ્રેડર કન્ફર્મેશન પછી સ્ટ્રેટેજી ડિપ્લોય કરે છે. ઇન શોર્ટ, જે જોડી ચાર્ટની આપણે વાત કરી એનો મતલબ છે કે એક તીરથી 3 નિશાન તમે લગાવી શકો છો.
ઓકે, એટલે હવે મને ખબર પડી કે શા માટે તમે સ્ટ્રાઇકેક્સ પર આટલો બધો ભાર મૂકી રહ્યા છો, તેને ફીચર્સનો ઉપયોગ કરવા માટે ભાર મૂકી રહ્યા હવે શું થશે કે પહેલા આપણે નેકેડ સીઈપી સ્ટ્રેટેજી ખાલી એનાલાઇઝ કરીને લેતા હતા, પણ હવેથી મને એવું લાગે છે કે જેટલા પણ રિટેલ ટ્રેડર્સ છે એ હવે જોડી ચાર્ટને જોઈને ટ્રેડ લેશે. ઓકે, એટલે આ તો એકદમ જોવા જઈએ ને સર તો આ પ્રોપર સિસ્ટમ બની ગઈ, કેમ કે ટ્રેડર માટે એક બહુ જરૂરી હોય છે કે એક સિસ્ટમને તેઓ ફોલો કરે, અને એમાં પણ જ્યારે ટ્રેડ કરવાનો જ હોય, જ્યારે તમારે કન્ફર્મેશન મળે ત્યારે જ જો તમે અહીંયાથી લીડ ઇન લો છો, તો આ તો ખરેખર પ્રોપર સિસ્ટમ ડિઝાઇન થઈ ગઈ છે. એક્ઝેક્ટલી, તમારી વાત બિલકુલ સાચી છે. હું પહેલા સ્ટ્રોંગ સેટઅપ જોઉં છું, પછી રેસમાં ઉતરું છું. સ્ટ્રોંગ માર્કેટ કરતા સ્ટ્રોંગ સેટઅપ વધુ પૈસા આપે છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. કુનાલ સર, ડેફિનેટલી તમે જે સુપર ટ્રેન્ડ પ્લસ આરએસઆઈની ખાસ જે વાત કરી છે, આ કોમ્બિનેશન અને એમાં પણ ઉપરથી જે જોડી ચાર્ટની તમે ખાસ વાત કરી છે, આના કારણે થઈને આ સેટઅપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની ગયું છે. હવે કોઈ બીજી એવી સ્ટ્રેટેજી છે જે બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન બતાવે એવા પ્રકારની કોઈ સ્ટ્રેટેજી? ચલો પહેલા બ્રેકઆઉટ સાથે શરૂઆત કરીએ. સુપર ટ્રેન્ડ અને આરએસઆઈ જે છે તેના કોમ્બિનેશન સિવાય અન્ય કોઈ એવી સ્ટ્રેટેજી? યસ, એક્ઝેક્ટલી. આજનો આપણો જે એપિસોડ છે એ પર્ટિક્યુલરલી આ બધા સેટઅપના બેઝ પર જ છે. રિવર્સલ આપણને ખબર પડી ગઈ, જોડી ચાર્ટના બેઝ પર આપણે થીટા ડીકે જોઈ લીધું. હવે એક કામ કરીએ, આપણે બ્રેકઆઉટ જોઈએ, કેમ કે રેન્જ બાઉન્ડ મોમેન્ટમ પછી બ્રેકઆઉટ વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. રેન્જ બાઉન્ડમાં શું છે, માર્કેટ 10માંથી 6 થી 7 વખત રહેશે, બટ 3 વખત માર્કેટ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આપે છે. એને કઈ રીતે આપણે સ્પોટ કરી શકીએ એ પણ જોવું જરૂરી છે. તો સર હવે અહીંયા શું તમે બોલિંજર બેન્ડ યુઝ કરવાનો વિચાર કરી રહ્યા છો? એક્ઝેક્ટલી, તમારો જે આઈડિયા છે પરફેક્ટ છે, કેમ કે બોલિંગર બેન્ડ એક્સપાન્શન વોલેટિલિટી બ્રેકઆઉટ બતાવે છે. એક્સપાન્ડ થાય છે મતલબ વોલેટિલિટી બ્રેકઆઉટ બતાવે છે, અને એના બેઝ પર જ આપણે અહીંયા ટ્રાય કરીશું. સાયકેક્સ પર જઈએ, સમજીએ એક વખત. ના દોસ્તો, બોલિંગર બેન્ડની સાથે સાથે આપણે આરઓસી પણ એડ કર્યું છે, એટલે કે રેટ ઓફ ચેન્જ. રેટ ઓફ ચેન્જ એટલે સ્પીડોમીટર, માર્કેટ કેટલી ઝડપથી મૂવ કરે છે એ આ બતાવે છે. એટલે કે મોમેન્ટમ કેચ કરવા માટે સૌથી સારામાં સારું ઇન્ડિકેટર એટલે કે આરઓસી. વોલેટિલિટી બ્રેકઆઉટ કરવા માટે સૌથી સારામાં સારું ઇન્ડિકેટર એટલે કે બોલિંગર બેન્ડ. આ બંનેની જ્યારે કમ્બાઈન કરીએ ત્યારે આપણને બ્રેકઆઉટ માટે એક પ્રોપર સેટઅપ મળે છે. તો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે બ્રેકઆઉટ આપણને બોલિંગર બેન્ડના બેઝ પર જોવા મળ્યું છે, ત્યારે પર્ટિક્યુલરલી આરઓસી એ પણ એની જે કમ્ફર્ટ ઝોન છે એનું બ્રેકઆઉટ આપ્યું છે. અને આજે મેં કમ્ફર્ટ ઝોન બનાવી છે રેડ લાઇનથી, એ દરેક સ્ટોક માટે, દરેક ઓપ્શન માટે અલગ અલગ હોઈ શકે છે. એ તમારે જોવાની જવાબદારી તમારી. ઓકે, એ તમે નોર્મલ જોઈશો તો તમને આઈડિયા આવી જશે. ઓકે, તો તમે જોવો છો કે જ્યારે બ્રેકઆઉટ મળ્યું ત્યારે આરઓસીએ એના કમ્ફર્ટ ઝોનને પણ બ્રેકઆઉટ બતાવ્યું છે. ઓકે, અને એના પછી આપણને ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. હવે અહીંયા જુઓ, ફરીથી બ્રેકઆઉટ આવ્યું, આરઓસી એના કમ્ફર્ટ ઝોન કરતાં બહાર છે, અને ફરીથી તમને અહીંયા ઘટાડો જોવા મળ્યો. એટલું જ નહીં, અહીંયા બોલિંગર બેન્ડનું બ્રેકઆઉટ ઉપરના તરફ જોવા મળ્યું, આરઓસી એ લેવલ પર એના કમ્ફર્ટ ઝોનની ઉપર છે. એટલે જ્યારે બોલિંગર બેન્ડનું બ્રેકઆઉટ યા બ્રેકડાઉન આપણને જોવા મળે છે વિથ આરઓસી એના કમ્ફર્ટ ઝોનની બહાર જાય છે, તો એ પર્ટિક્યુલર ડાયરેક્શન તમને ત્યાં જોવા મળી શકે છે. તો તમે અહીંયા જુઓ કે આ એક મોટો પેચ છે, આ એક આરઓસી એક્સ્ટ્રીમ લેવલ પર આઉટલાયર થઈ છે. ઓકે, તો આ અહીંયા તમારા જે ટ્રેડ છે થોડા ખોટા પડી શકે છે, બટ એક વખત જો આપણને એનો આઈડિયા આવી શકે છે તો આ ટાઈપના ટ્રેડ પણ આપણને અવોઇડ કરતા આવડી જશે. જો સુપર ટ્રેન્ડ છે, આરએસઆઈ છે, જોડી ચાર્ટ પણ આપણે જોયું, સાથે બ્રેકઆઉટ માટે બોલિંગર બેન્ડ પ્લસ આરઓસી પણ આપણે જોયું. મેં તમને અહીંયા મેક્સિમમ ચાર્ટ બતાવ્યા છે ફ્રેન્ડ્સ. અમારો ખાલી કહેવાનો મતલબ એ છે કે આ જેટલા પણ સેટઅપ અમે તમને બતાવ્યા છે, આ સેટઅપ પર બટ ઓબ્વિયસલી તમારે થોડીક મહેનત કરવી પડશે, તો જ તમને એનો મેક્સિમમ આઈડિયા આવી શકે છે. ફ્રેન્ડ્સ, ડાયરેક્શન હોય પણ મોમેન્ટમ ન હોય તો ટ્રેડ તમારે ત્યાં અવોઇડ કરવાનો છે. મતલબમાં બોલિંગર બેન્ડના બેઝ પર બ્રેકઆઉટ તો તમને મળ્યું, પણ આરઓસી કમ્ફર્ટ ઝોનની બહાર નથી, તો એ પર્ટિક્યુલર ટ્રેડ તમારે ત્યાં અવોઇડ કરવાના છે. ડેફિનેટલી. તો કે સર, આપણે અત્યાર સુધીમાં તમે આ જોડી ચાર્ટનું સેટઅપ ને એ બધું તો સમજાવ્યું, ચાર્ટથી ટ્રેડ કઈ રીતે લેવું એ તો સમજાવ્યું, પણ કોઈને ઓઆઈ બેઝ પર ટ્રેડ લેવું હોય તો? મતલબ આની માટે એક કામ કરીએ, આપણે
રિયલ ઓઆઈ બિલ્ટઅપ ચેક કરીશું. પણ સર તમે એપિસોડ 4 માં જે છે તે ઓઆઈ સમજાવી દીધું છે, તો અહીંયા શું અલગ છે હવે? એપિસોડ 4 માં આપણે થિયોરીની વાત કરી. ઓકે, પ્રાઇસ અપ, ઓઆઈ અપ, લોંગ બિલ્ટઅપ, પ્રાઇસ ડાઉન, ઓઆઈ ડાઉન, લોંગ લિક્વિડેશન. પણ એક વખત અને આપણે કન્ફર્મેશન સાથે અહીંયા એક વખત ટ્રાય કરીશું એનાલાઇઝ કરવામાં, જેથી આપણા દર્શક મિત્રોને આઈડિયા આવી શકે. ઓપ્શન ચેન આપણે અહીંયા લઈને આવી ગયા છે. નાઉ ઓપ્શન ચેનના બેઝ પર તમારે જો ડાયરેક્શન એનાલાઇઝ કરવી હોય તો ઘણું ઇઝી છે. કઈ રીતે તમે કરી શકો છો હું તમને બતાવીશ. સો સ્ટ્રાઇક પ્રાઇસ તમારી સામું અહીંયા છે. ઓકે, આ સાઈડ તમારી બટ ઓબ્વિયસલી કોલ ઓપ્શન આવી ગયું અને આ સાઈડ તમારું જે છે એ પુટ ઓપ્શન. નાઉ એક લોજિક અહીંયા તમારે સમજવાની જરૂર છે. તમે પુટ સાઈડમાં જોશો, પુટ સાઈડમાં જ્યારે તમે જોશો તો બધી જ પુટમાં તમારું અહીંયા શોર્ટ બિલ્ટઅપ બનતું તમને જોવા મળી રહ્યું છે. શોર્ટ બિલ્ટઅપ તમે કેવી રીતે ટ્રેક કરશો તો તમારી જે પ્રાઇસ છે એ નેગેટિવ સાઈડમાં છે અને ઓપન ઇન્ટરેસ્ટની જે પોઝિશન છે તમારી એ તમારી પ્લસમાં છે. એટલે કે શોર્ટ બિલ્ટઅપની પોઝિશન થ્રુ ઓફ ધ સ્ટ્રાઇક પ્રાઇસ તમારી અહીંયા પુટમાં બને છે. ઓકે, બીજું તમે અહીંયા જોશો આઉટ ઓફ ધ મનીમાં તમે અહીંયા જોશો લોંગ બિલ્ટઅપની પોઝિશન તમારી બની રહી છે. ઓકે, તમારી લોંગ બિલ્ટઅપની પોઝિશન કેમ કે તમારું ઓઆઈ પોઝિટિવ છે પ્લસ તમારું તમારું કોલનું પ્રીમિયમ પણ પોઝિટિવ છે. નાઉ અહીંયા તમે જોશો તો અહીંયા તમને શોર્ટ કવરિંગ જોવા મળશે દોસ્તો. આઈટીએમમાં શોર્ટ કવરિંગ ઇન કોલ ઓપ્શન એટલે કે તમારું પ્રીમિયમ અપ છે, ઓઆઈ તમારું નેગેટિવ છે. સો સમરી એ છે કે પુટમાં થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ આપણે અહીંયા શોર્ટ બિલ્ટઅપ જોયું, કોલમાં આપણે આઈટીએમમાં આપણે શોર્ટ કવરિંગ જોઈ, ઓટીએમમાં આપણે લોંગ બિલ્ટઅપ જોયું. જ્યારે આ સેટઅપ ઓપ્શન ચેન પર તમને જોવા મળે એનો મતલબ કે પર્ટિક્યુલર અંડરલાઈન આપણને એ પર્ટિક્યુલર ડાયરેક્શન બતાવી શકે છે. સો આ એકદમ ઇઝી સેટઅપ છે જે તમે કોઈ પણ ઓપ્શન ચેન પર એનાલાઇઝ કરી શકો છો. દોસ્તો બીજી એક ઓપ્શન ચેનની ઇમેજ છે જે આપણે એનાલાઇઝ કરીશું. સો અહીંયા અગેન તમે જોઈ શકો છો કોલ સાઇડનું છે પ્રીમિયમ. ઓકે, કોલ સાઇડના પ્રીમિયમમાં તમે જોશો કે તમને અહીંયા ઇન્ક્રીમેન્ટ જોવા મળી રહ્યું છે એટલે કે પોઝિટિવ સાઇડની મોમેન્ટમ છે. ઓવાઈ ચેન જોશો કે નેગેટિવ સાઇડ છે, મતલબમાં શોર્ટ કવરિંગ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. પ્લસ તમે અહીંયા જોશો પુટમાં, તો પુટમાં તમારું જે પ્રીમિયમ છે એ નીચે જઈ રહ્યું છે અને તમારો ઓવાઈ ચેન છે એ પણ નીચે જઈ રહ્યું છે. મતલબમાં આ સાઈડ પર તમને શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે અને આ સાઈડ પર તમને લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. જ્યારે તમને આવી મોમેન્ટમ ઓપ્શન ચેનના બેઝ પર પણ જોવા મળે એનો મતલબ કે તમને માઇલ્ડ બુલિશ મોમેન્ટમ ત્યાં જોવા મળી શકે છે. સો એક આપણે બેંક નિફ્ટીના ઓપ્શન ચેન એનાલાઇઝ કર્યું, બીજું આપણે નિફ્ટીનું ઓપ્શન ચેન એનાલાઇઝ કર્યું. ઓકે, મતલબ કે માર્કેટમાં પોઝિશન્સ કઈ સાઈડ બની રહી છે એ ક્લિયરલી વિઝિબલ છે ઓપ્શન ચેનથી. અને આ જ એપિસોડમાં મને એવું લાગે છે કે આપણે જેટલા પણ વ્યુઅર્સ છે એમને સૌથી મોટો ફાયદો એ રહેશે કે સ્ટ્રાઇકેક્સનો જો તેઓ યુઝ કરે છે તો ઓપ્શન ચેનથી ક્લિયરલી એમને સિગ્નિફિકન્સ મળી જશે. સર એક્ઝેક્ટલી અહીંયા ટ્રેડરનો વ્યૂ અને માર્કેટનો વ્યૂ મેચ થાય છે કે નહીં એ ચેક થઈ જાય છે. ઓપ્શનથી નહીં પણ પોઝિશન જોઈને અહીંયા ટ્રેડ લેવાનો ટ્રાય કરવો જોઈએ. તો સર ફાઇનલ ક્વેશ્ચન હવે અહીંયા તો એ જ પૂછવાનું થાય કે શું હવે ટ્રેડ લેવાય? નહીં. ઓકે, એની માટે ચેકલિસ્ટ બનાવવી જરૂરી છે. હવે ચેકલિસ્ટ તમારી શું હોવી જોઈએ? તો લેટ્સ સે કે સુપર ટ્રેન્ડનું કન્ફર્મેશન તમને મળ્યું, યસ. લેટ્સ સે કે આરએસઆઈનું કન્ફર્મેશન મળ્યું, યસ. તો તમે ત્યાં બુલિશ ઓર બેરિશ સેટઅપના હિસાબે ટ્રેડ લઈ શકો છો. બીજું જોડી ચાર્ટની વાત કરીએ તો જોડી ચાર્ટ પર પણ સુપર ટ્રેન્ડ આરએસઆઈનું કન્ફર્મેશન મળ્યું, હા. તો તમે ત્યાં જોડી ચાર્ટ એટલે કે પર્ટિક્યુલર સ્ટ્રેટેજીમાં ટ્રેડ લઈને ચાલી શકો છો. બોલિંગર બેન્ડ અને આરઓસીની વાત કરીએ તો બોલિંગર બેન્ડ બ્રેકઆઉટ મળ્યું, આરઓસીની મોમેન્ટમની સાથે એટલે કે કમ્ફર્ટ ઝોન ત્યાં બ્રેક થતું જોવા મળ્યું. અગર હા તો તમે ત્યાં બ્રેકઆઉટ ટ્રેડ લઈ શકો છો. અને લાઈવ ઓઆઈ બિલ્ટઅપ જે આપણે જસ્ટ જોયું, રિયલ ઓઆઈ બિલ્ટઅપ જેને આપણે કહીશું, જે આપણે જસ્ટ જોયું, જે આપણે બતાવ્યું, શું ત્યાં એ પોઝિશન મેચ થાય છે? મતલબમાં આઈટીએમમાં શોર્ટ કવરિંગ, ઓટીએમમાં લોંગ બિલ્ટઅપ અને આઈધર સાઈડ
થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ શોર્ટ બીટઅપ. અગર આ મોમેન્ટમ ત્યાં મેચ થાય છે, આ પોઝિશન મેચ થાય છે, તો આપણે ત્યાં ટ્રેડ લઈશું. મતલબમાં ચેકલિસ્ટ બનાવવી જરૂરી છે. પણ સર આ ચેકલિસ્ટના બધા જ બોક્સમાં ટિક માર્ક હોય તો પછી એક્ઝેક્ટલી, જો એક પણ બોક્સ ખાલી હોય તો તમારે ત્યાં ટ્રેડ નથી લેવાનો. એક્ઝેક્ટલી આને તમે કહી શકો છો રૂલ બેઝ ટ્રેડિંગ. અને છેલ્લું એટલું જ કહીશ, સિગ્નલથી નહીં કન્ફર્મેશનથી ટ્રેડ લેવાનો છે. પણ સર હવે ફાઇનલી એકચ્યુઅલ ટ્રેડ કઈ રીતે લેવાય એ થોડું સમજાવીએ. હવે અહીંયા થાય છે સ્ટ્રાઇકેક્સની એન્ટ્રી. હમ. પહેલા આપણે જોયું ટ્રેડ સેટઅપ કઈ રીતે થવું જોઈએ, એટલે કે તમારી સિસ્ટમ કઈ રીતે હોવી જોઈએ. સિસ્ટમ બનાવ્યા પછી આપણે ત્યાં કન્ફર્મેશન પેરામીટર નાખ્યા, શું દરેકે દરેક પેરામીટર કન્ફર્મ થાય છે કે નથી. એના પછી હવે મેઇન પાર્ટ છે કે જો એ પેરામીટર કન્ફર્મ થાય છે તો પછી આપણે ટ્રેડ કઈ રીતે લેવા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ સ્ટ્રાઇકેક્સનો આ જ છે. તો ચલો જોઈએ સ્ટ્રાઇકેક્સ પર. ફ્રેન્ડ્સ, વન ઓફ ધ બેસ્ટ એન્ડ યુઝફુલ ફીચર સ્ટ્રાઇકેક્સનું કે તમે સ્ટ્રાઇકેક્સ પર ચાર્ટ જોઈ શકો છો. ચાર્ટ જોયા પછી તમને કન્ફર્મેશન મળે છે કે નથી મળતું એ તમે અહીંયા જોઈ શકો છો. જો કન્ફર્મેશન મળે તો તમે એકોર્ડિંગલી બાય સેલ કરી શકો છો. બટ એડવાન્સમાં જો તમારે કોઈ ટ્રેડ લગાવવો હોય, તમને કન્ફર્મેશન મળે છે અને તમને લાગે છે કે પ્રાઇસ રિટ્રેસ થશે, પ્રાઇસ બ્રેકઆઉટ આપશે, પ્રાઇસ પર્ટિક્યુલરલી લેવલે જમ્પ કરે છે, તો તમે અહીંયા આવીને પ્રાઇસ લેડરનો યુઝ કરી શકો છો. ઓકે, મતલબમાં તમારે કઈ પ્રાઇસ પર ટ્રેડ લેવો એ તમે અહીંયાથી ડિસાઇડ કરી શકો છો. ઓકે, સુપર ટ્રેન્ડનું કન્ફર્મેશન, RSI કન્ફર્મેશન મળી ગયું. હવે તમારે ટ્રેડ કઈ રીતે લેવો, માર્કેટ ટ્રેડ લેવો છે, ડાયરેક્ટલી બાય સેલ કરો ચાર્ટ પર જઈને. તમારે ત્યાં એડવાન્સમાં એક લિમિટ ઓર્ડર લગાવવો છે તો તમે પ્રાઇસ લેડરનો અહીંયા યુઝ કરી શકો છો અને એકોર્ડિંગલી તમે અહીંયા ટ્રેડ લઈ શકો છો. પ્લસ જો તમને એવું લાગે છે કે અહીંયા તમને કન્ફર્મેશન મળી ગયું, હવે તમારે સ્કેલ્પિંગ કરવું છે એકોર્ડિંગલી. લેટ્સ સે કે તમને અહીંયા બુલિશ સેટઅપ મળ્યું, તમારે કોલમાં સ્કેલ્પિંગ કરવું છે. ફ્રેન્ડ્સ, ગ્રોથ ઇઝ ધેર. તમારે કાંઈ નથી કરવાનું. તમારે જે પ્રાઇસ છે કે આ પ્રાઇસથી તમારે તમારી પોઝિશન સ્ટાર્ટ કરવી છે. એ પોઝિશન, એ પ્રાઇસ તમારે અહીંયા એન્ટર કરવાની છે. નીચે કેટલા પોઈન્ટ જાય તો તમારે ત્યાં એવરેજ કરવું છે, એ પોઈન્ટ તમારે અહીંયા એડ કરવાનું છે. ત્યાંથી કેટલા પોઈન્ટ ઉપર આવે તો તમારે સ્ક્વેર અપ કરવું છે, એ તમારે એડ કરવાનું છે. તમે ટોટલ કેટલી ક્વોન્ટિટીમાં ટ્રેડ કરવા માંગો છો એ તમારે એડ કરવાનું છે અને તમારે ખાલી ને ખાલી ક્લિક કરવાનું છે સ્ટાર્ટ પર. મતલબમાં ચાર્ટ જોતા જોતા સિંગલ ક્લિક પર તમારી ત્યાં ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ થઈ જશે અને તમારા ટ્રેડ લેવાનું ત્યાં સ્ટાર્ટ થઈ જશે. સો આ આપણે નેકેડ CE અને PE ની વાત કરી, જ્યાં તમે મલ્ટિપલ ટ્રેડ લેવા માંગતા હો. સો ફ્રેન્ડ્સ, આપણે CE PE ની વાત કરીએ. નેકેડ CE PE કઈ રીતે તમે એને એનાલાઇઝ કરી શકો છો તમે સુપર ટ્રેન્ડ RSI ના બેઝ પર. હવે વાત કરીએ બ્રેકઆઉટના બેઝ પર કે બ્રેકઆઉટ જ્યારે તમને મળે છે ત્યારે તમે કઈ રીતે ટ્રેડ લઈ શકો છો. આપણે પહેલા જોયું કે બોલિંગર બેન્ડ અને ROC ના બેઝ પર તમે કઈ રીતે બ્રેકઆઉટ સ્પોટ કરી શકો છો. બટ જ્યારે બ્રેકઆઉટ સ્પોટ થાય છે ત્યારે તમે કઈ રીતે ટ્રેડ લઈ શકો છો એ પણ ઘણું જરૂરી છે, કેમ કે સ્ટ્રાઇકેક્સનો સૌથી વધારે મેઇન બેનિફિટ આ છે. સો ફોર એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ, તમારું અહીંયા બ્રેકઆઉટ કન્ફર્મ થયું કે તમને એવું લાગે છે કે પર્ટિક્યુલર સેટઅપના બેઝ પર તમારું અહીંયા બ્રેકઆઉટ કન્ફર્મ થાય છે, તમને અહીંયા બ્રેકડાઉન મળ્યું બોલિંગર બેન્ડના બેઝ પર, તમારું ROC પણ કન્ફર્મ ઝોનની બહાર છે, તો હવે અહીંયા ટ્રેડ કઈ રીતે લેવો, એડવાન્સમાં ટ્રેડ કઈ રીતે લેવો. તો ફ્રેન્ડ્સ, જે લેવલ છે તમને એવું લાગે છે કે આ લેવલના નીચે જ્યારે નિફ્ટી જશે ત્યારે મારે ટ્રેડ લેવો છે, તો તમારે ખાલી ને ખાલી ક્લિક કરવાનું છે. અહીંયા આ લેવલ પર ખાલી ને ખાલી ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો પ્રાઇસ લેડર XY પર, ઓકે, તમારો ત્યાં ટ્રેડ લિમિટમાં કન્વર્ટ થઈ જશે અને જ્યારે નિફ્ટી એ લેવલ પર આવશે ત્યારે તમારો ટ્રેડ ત્યાં થઈ જશે. મતલબમાં ચાર્ટ તમારી બાજુમાં જ છે. જેવું તમને કન્ફર્મેશન મળે છે, જેવું કન્ફર્મેશન મળ્યું તમારે ખાલી ખાલી ક્લિક કરવાનું છે. નિફ્ટી જ્યારે એ લેવલ પર આવશે તો તમારો ત્યાં ટ્રેડ ઓટોમેટિકલી થઈ જશે. એટલે કે અગેન એન્ડ અગેન તમારે કન્ફર્મેશનની રાહ જોવાની કોઈ જરૂર નથી. એક વખત તમને પ્રાઇસ લેડર XY ને કહી દીધું, તમારું ત્યાં કામ પતી ગયું. ચાર્ટ જોઈને મારો જે માર્કેટ વ્યૂ છે રેડી થઈ ગયો, કન્ફર્મેશન બી મળી ગયું અને બાજુમાં મેં એક્ઝિક્યુશન પણ કરી દીધું. સર, તમને સ્ટ્રાઇકેક્સમાં ગમતું સૌથી વધુ સારું જે ફીચર હોય, જે તમને ખરેખર ગમતું હોય તે કયું?
મને સૌથી સારું ફીચર જે ગમે છે સ્ટ્રાઇકેક્સનું એ છે સ્પીડ. માર્કેટ મૂવ માટે વેઇટ નથી કરતું. ટ્રેડર સ્લો હોય છે અને સ્ટ્રાઇકેક્સ એક્ઝિક્યુશનને ફાસ્ટ બનાવે છે. ઓપોર્ચ્યુનિટી સેકન્ડમાં આવે છે, એક્ઝિક્યુશન પણ તમારું સેકન્ડમાં થવું જોઈએ. પણ સર, માનો કે ટ્રેડ ખોટો પડી ગયો હતો? પછી એપિસોડ 12 યાદ કરવાનું. ઓકે. એક્ઝિટ કન્ડિશન જે આપણે નક્કી કરી છે, Yes. ઇન નેકેડ સી ઓર પી. એક્ઝિટ કન્ડિશન તમારા પીએનએલ પર ડિપેન્ડ કરે છે. તો પ્રોફિટ મળ્યો તો એક્ઝિટ, અને લોસ એક લિમિટ કરતાં વધારે હોય તો એક્ઝિટ. થીટા સ્ટ્રેટેજીમાં પણ કમ્ફર્ટ પ્રમાણે જો પ્રીમિયમ ડીકેનો બેનિફિટ મળે તો એક્ઝિટ. અને અહીંયા તમને આપણે બતાવેલી સ્ટ્રેટેજીનો પણ યુઝ કરી શકો છો. હેડ સ્ટ્રેટેજીમાં તમને અંડરલાઇંગ લેવલનો પણ યુઝ કરી શકો છો. મતલબ કે હોપ્સ પર આપણે સ્ટ્રેટેજી અથવા તો ટ્રેડ નથી લેવા. હોપ ઇન્વેસ્ટમેન્ટમાં હોય, મતલબ ઇન્વેસ્ટમેન્ટમાં ચાલે, રાઈટ. ટ્રેડિંગમાં ડિસિપ્લિન ચાલે. રોંગ ટ્રેડ કરતા રોંગ ઈગો ખતરનાક હોય છે. 100% સર. તો ફાઇનલી આજનું કી ટેકઅવે? મારા માટે ટ્રેડ એક ઇન્ડિકેટર પર નથી બનતો, મલ્ટિપલ કન્ફર્મેશન પર બને છે. ડાયરેક્શન, સ્ટ્રેન્થ, મોમેન્ટમ, પોઝિશનિંગ, એક્ઝિક્યુશન અને બધું એક સાથે એલાઇન થાય પછી ટ્રેડ. માર્કેટમાં મોટા પૈસા પ્રિડિક્શનથી નથી બનતા, પ્રોસેસથી બનતા હોય છે. ખૂબ જ સરસ સર. તમે એકદમ સરળ ભાષામાં ખૂબ સરળ રીતે ઓપ્શન્સની લગભગ શરૂઆતથી લઈને અંત સુધીની તમામ વાતો આપણે અહીંયાથી ખાસ કવર કરી છે આ 13 એપિસોડની આ ખાસ સિરીઝમાં. વન્સ અગેન કુનાલ સર, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઓપ્શન્સની ખાસ રજૂઆત નિવેશની ચોઇસમાં કુનાલ પરાર સર સાથે આપણે સમજ્યા કે કઈ રીતે ઓપ્શન્સ ખૂબ સરળ રીતે તમે સમજી શકો છો. એક્ઝિક્યુશનની તમામ ગેમ છે કે જેને આપણે ધ્યાન રાખીશું. અમારી આ સિરીઝ હજુ પણ આગળ યથાવત રહેશે, પરંતુ આજના એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશ આપશો રજા. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરદાર. Presented by Choice, the joy of earning.